મહાકુંભ 2025ના અંતિમ દિવસે ભારતીય વાયુસેનાએ મેળા ક્ષેત્ર પર વિશિષ્ટ એર શોનું આયોજન કર્યું છે. ભક્તો અને મુલાકાતીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું. 45 દિવસીય મહાકુંભ મેળો 13 જાન્યુઆરી 2025ના રોજ પૌષ પૂર્ણિમાથી પ્રારંભ થયો હતો અને મહાશિવરાત્રિના પવિત્ર દિવસે સમાપ્ત થયો. આ વર્ષે મહાકુંભમાં 65 કરોડથી વધુ શ્રદ્ધાળુઓએ પવિત્ર સંગમમાં ડૂબકી લગાવી, જે વિશ્વના સૌથી મોટા માનવ સમૂહમાંનું એક છે. મહાશિવરાત્રિના દિવસે 1.33 કરોડથી વધુ ભક્તોએ પવિત્ર સ્નાન કર્યું, જે આ ધાર્મિક સમારોહની વિશાળતા દર્શાવે છે. મેળા દરમિયાન પ્રશાસને શ્રદ્ધાળુઓની સુવિધા માટે વિશેષ વ્યવસ્થાઓ કરી હતી, જેમાં વિવિધ સેક્ટરોમાં આરોગ્ય શિબિરો, પીવાના પાણીની સુવિધા, શૌચાલય અને રોકાણની વ્યવસ્થા શામેલ હતી. સુરક્ષા અને ભીડ વ્યવસ્થાપન માટે AI સક્ષમ દેખરેખ, અર્ધસૈનિક દળો અને આપત્તિ પ્રતિસાદ ટીમોની મદદ લેવામાં આવી, જેથી મેળો સુચારુ રીતે ચાલી શકે. મહાકુંભ 2025ના ભવ્ય સમારોહમાં દેશ વિદેશથી આવેલ શ્રદ્ધાળુઓએ ભાગ લીધો હતો, જેમાં કેટલાકે 600 કિલોમીટરથી વધુનું અંતર સાયકલ દ્વારા પાર કરીને ફિટ ઇન્ડિયા મૂવમેન્ટને પ્રોત્સાહન આપ્યું હતું. આ મહાકુંભને જીવનમાં એક વખત અનુભવવા યોગ્ય સમારોહ તરીકે ગણાવવામાં આવ્યો છે, જે ભારતની ધાર્મિક અને સાંસ્કૃતિક વૈવિધ્યતાને ઉજાગર કરે છે.